ભાવનગરમાં કેરીના ઉત્પાદનને લઈને ખેડૂતોએ મિશ્ર પ્રતિસાદ આપ્યો છે। કેટલાક ખેડૂતોએ કેરીના સારા ભાવ મળતા ખુશી વ્યક્ત કરી છે, તો કેટલાક સારું ઉત્પાદન ન મળતા નિરાશ થયા છે। ભાવનગરના સોસિયા, તળાજા, મહુવા, જેસર સહિતના પંથકની કેસર કેરી માર્કેટમાં આવવાની શરૂઆત થઈ ચૂકી છે। માર્કેટિંગ યાર્ડમાં અથાણાની કેરી તેમજ મુરબ્બાની કેસર કેરીની માંગ વધુ છે। હાલમાં યાર્ડમાં કેસર કેરી અને જમાદાર કેરીનો ભાવ 2000 થી 45 રૂપિયા સુધીનો બોલાયો છે। યાર્ડમાં મોટા પ્રમાણમાં કેસર કેરીની આવક થઈ હતી, તો બીજી તરફ ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા અથાણા માટે દેશી કેરીની આવક પણ થઈ છે અને જેના એક મણનો ભાવ 800 થી 1500 રૂપિયા સુધીનો બોલાઈ રહ્યો છે। ઉત્પાદન ઓછું હોવાના કારણે સારા ભાવ મળી રહ્યા છે। લોકો ઊંચા ભાવ આપીને પણ કેરીની ખરીદી કરી રહ્યા છે। ભાવનગર જિલ્લામાં 9000 હેક્ટર જમીન કરતાં પણ વધારે વિસ્તારમાં કેરીનું વાવેતર થાય છે અને અન્ય રાજ્યોમાં નિકાસ પણ કરાય છે। હાલમાં જોઈએ તો કેરીનું ઉત્પાદન છે એ થોડું ઓછું છે, પરંતુ ખેડૂતોને સારા ભાવમાં જાય છે। ખાસ કરીને જોઈએ તો 3000 રૂપિયાથી લઈ અને 6000 રૂપિયા સુધીનું મણ એટલે કે 20 કિલો પ્રતિ કેરી જાય છે અને ખેડૂતને ખૂબ જ સારા ભાવ પણ અત્યારે મળી રહ્યા છે। ઓમ જોઈએ તો હજી કેરીની સિઝન છે એ સ્ટાર્ટ જ થઈ છે। હાલમાં ધીમે ધીમે આવવા ઉત્પાદન છે ખેડૂતોને માર્કેટમાં આવવાનું ચાલુ થયું છે। હવે ફૂલ ફ્લેશમાં આ મહિનામાં આવવાનું ચાલુ થશે। ઉત્પાદનની વાત કરીએ તો દર વર્ષ કરતા 35 થી 40% ઉત્પાદન ખેડૂતોને ઓછું આવ્યું છે। અમુક બગીચા અમારા ગામમાં પણ એવા છે કે જે આવ્યા જ નથી। મેં પોતે પણ મારા 150 આંબા જે છે એ કાઢી નાખ્યા છે। આ જ હિસાબે કે દર વર્ષે જે આપણે ખર્ચ કરીએ છીએ એ ખર્ચ પણ ન નીકળે એવી પરિસ્થિતિ ખેડૂતોને બાગાયતની અંદર થતી જાય છે। એની અંદર ક્યાંક ને ક્યાંક વાતાવરણ ડિસ્ટર્બ થતું હોય, ક્યાંક ને ક્યાંક અલંગનું પોલ્યુશન વાળો વિષય આવતો હોય, આવા કારણોસર સીધી અસર બાગાયત ઉપર થતી હોય છે। બનાસકાંઠાથી સમાચાર આવી રહ્યા છે। પાલનપુર નજીક ખાડામાં કાર ફસાઈ છે। ગણેશપુરા જવાના માર્ગ ઉપર કાર ફસાઈ રોડ પર મસમોટા ખાડામાં પાણી ભરતા આ ઘટના બની છે। પાણી ભરાતા ખાડો ન દેખાયો અને જેમાં કાર ફસાઈ। તો વલસાડ જિલ્લામાં દીપડાના આટાફેરા સામે આવ્યા છે। વલસાડમાં અતુલમાં જાહેર રસ્તા ઉપર દીપડું લટાર મારતો જોવા મળ્યો। દીપડાની લટારના આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા। રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। આ અંગે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગે દીપડાને પાંજરે પૂરવાના પ્રયાસો હાથ ધર્યા। સોમનાથમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે। ગત રોજ 2 આખલાઓ બાખડતા યાત્રિકોને અડફેટે લીધા હતા। 2 આખલાઓની લડાઈમાં પિતા પુત્રી ઇજાગ્રસ્ત થયા છે। આવી ઘટનાઓ અવારનવાર બનતા તંત્ર કામે લાગ્યું છે। મુંબઈના યાત્રિક પિતા પુત્રીને અડફેટે લેવામાં આવ્યા હતા અને વહીવટીતંત્રે રખડતા પશુઓને પાંજરે પૂરવાનું હવે શરૂ કર્યું છે। તો રાજકોટના ધોરાજીમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે। ધોરાજીના ચામડિયા કુવા વિસ્તારમાં આખલા યુદ્ધે ચડ્યા છે। અડધા કલાક સુધી સમગ્ર વિસ્તારને આખલાઓએ બાનમાં લીધો। સ્થાનિકોએ બંનેને છૂટા પાડવા ભારે જહેમત ઉઠાવી હતી। જોકે વારંવાર આખલાના આતંકના કારણે સ્થાનિકો પરેશાન થયા છે। સાંઢ બાખડતા હોય ત્યારે જો કોઈ નાગરિક અડફેટે આવી જાય તો તેમના જીવ પર જોખમ સર્જાય છે। લોકોએ રખડતા પશુઓની સમસ્યા સામે કાર્યવાહી કરવા પ્રશાસન સામે માંગ કરી છે। તો સ્થાનિકોએ બંનેને છૂટા પાડવા પ્રયાસ કર્યા હતા અને આખલા જે રીતે રસ્તા ઉપર આ રીતે દોડમ-દોડ કરી મૂકે છે અને લોકોના જીવને જોખમમાં મૂકે છે। 3 અલગ અલગ તસવીર આવી છે સામે। એક બાજુ અતુલમાં દીપડાના આટાફેરા સામે આવ્યા છે અને બીજી બાજુ ધોરાજી અને ગીર સોમનાથથી આખલાઓ રસ્તા પર યુદ્ધ કરતા હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા। સંઘ પ્રદેશ દમણમાં ભાજપના નેતા વિકી કાશીની કરપીણ હત્યા કરવામાં આવી છે। જે હત્યાના ગુનાનો ભેદ પણ દમણ પોલીસે ઉકેલી નાખ્યો છે। સમગ્ર હત્યાના પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે। દમણમાં ભાજપ નેતા વિકી હરી ઉર્ફ વિકી કાશી નામના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવામાં આવી। આ સમગ્ર ઘટનાથી હાહાકાર મચી ગયો છે। આ સમગ્ર કેસમાં વિકીની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેના જ સગા ભાઈએ કરી હોવાનું સામે આવ્યું। બંને ભાઈઓ વચ્ચે
વચ્ચે ચાલતા મિલકત વિવાદને લઈને વિકીના મોટા ભાઈ અશોકે જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા મિલકત વિવાદના કારણે ભાઈએ જ ભાઈની હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું. મૃતક વિકી કાશી દમણ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ હતા, તો આરોપી પણ અગાઉ ભાજપમાં હોદ્દા ઉપર રહી ચૂક્યો હતો. આ મિલકત વિવાદમાં ભાઈએ જ ભાઈની હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે મૃતક વિકી હરી ટંડેલના જે સગા ભાઈ છે અશોક હરી ટંડેલ પ્રોપર્ટી વિવાદને લઈને એમણે એમની પોઈતા વડે મારીને હત્યા કરી હતી. હત્યાનું કારણ પ્રોપર્ટી ડિસ્પ્યુટ લાંબા સમયથી એ લોકો વચ્ચે ચાલતો હતો, જેના કારણે આ હત્યા કરવામાં આવી હતી. કાપોદ્રા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. તેરા તુષ્કો કાર્યક્રમ અંતર્ગત કાપોદ્રા પોલીસે ચોરીની ઘટનામાં ગયેલો મુદ્દામાલ કોર્ટમાંથી છોડાવી ફરિયાદીને પરત કર્યો હતો. 17 એપ્રિલ 2024ના રોજ કાપોદ્રામાં ચોરીની ઘટનાઓ બની હતી, જેમાં કાપોદ્રામાં શાકભાજીનો ધંધો કરતા ચંચલસિંહના ઘરમાંથી 5 લાખ રૂપિયાની ચોરી થઈ હતી, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે, જેમાં મિત્રએ જ મિત્રના ઘરમાં ચોરી કરાવી હોવાનું સામે આવ્યું. પોલીસે આ ગુનામાં 2 આરોપીની ધરપકડ કરી હતી અને ચોરીનો મુદ્દામાલ કોર્ટમાં જમા કરાવ્યો હતો. ત્યારબાદ 4.35 લાખની રોકડ રકમ કોર્ટમાંથી છોડાવી પોલીસે ફરિયાદીને પરત કરી છે અને તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદીને રોકડ રકમ પરત અપાવી હતી. તેરા તુષ્કો અર્પણ જે વિષય છે એના અનુસંધાને આ તમામ મુદ્દામાલ કોર્ટમાંથી છોડાવવા માટે પોલીસ દ્વારા ફરિયાદીને મદદ કરવામાં આવી અને કોર્ટ દ્વારા હુકમ થઈ આવતા આજે કુલ રૂપિયા 4,35,000 ફરિયાદીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા સુપ્રત કરવામાં આવેલ છે. પરિશ્રમનું પરિણામ આખરે આવી જ ગયું અને ખેડૂત પુત્રીએ તેમાં બાજી મારી લીધી. અરવલ્લી જિલ્લામાં ડંકો વગાડ્યો. જિલ્લાના મોડાસા શહેરમાં રહેતી અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ભણતી એક ખેડૂત દીકરીના પરિણામે સૌનું ધ્યાન ખેંચ્યું છે. સાથે જિલ્લામાં વિદ્યાર્થીનીએ પ્રથમ અને રાજ્યમાં ટોપ 10માં સ્થાન મેળવ્યું છે. હું એક ખેડૂત પરિવારમાંથી આવું છું અને આજે હું એટલે કે 2005ની અંદર ધોરણ 12ની બોર્ડની એક્ઝામ આપી હતી અને ગઈકાલે જ એનું રિઝલ્ટ હતું. તો મેં સમગ્ર અરવલ્લી જિલ્લાના અંદર પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને સમગ્ર સ્ટેટના અંદર ટોપ 10માં રહ્યું છું. અને સમગ્ર શિક્ષક મિત્રકોને હું દિલથી આભાર વ્યક્ત કરું છું કે જેમને મારા પાછળ મહેનત કરી, સપોર્ટ કરી અને મને આ મુકામ સુધી પહોંચાડી છે. ગતરોજ ધોરણ 12 કોમર્સ સામાન્ય પ્રવાહનું જે પરિણામ આવ્યું, જેમાં અમારી શાળાની વિદ્યાર્થીની પટેલી વૈદેહી દશરથભાઈ જે અરવલ્લી જિલ્લામાં પ્રથમ આવી છે, જેને રાજ્ય કક્ષામાં પણ ટોપ 10માં સ્થાન મેળવ્યું છે. આજે દેવભૂમિ દ્વારકામાં અક્ષય તૃતીયાની વિશેષ ઉજવણી કરવામાં આવી. અક્ષય તૃતીયાના પાવન પર્વ પર ભગવાન દ્વારકાધીશને ઋતુ અનુસાર ચંદન વાઘાનો વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો. આજથી સતત 2 માસ સુધી દ્વારકાધીશને પરંપરાગત વસ્ત્રને બદલે ઋતુ અનુસાર ઠંડક માટે ચંદનના વાઘા અને પુષ્પ શ્રૃંગાર કરવામાં આવશે. મહત્વનું છે કે ભક્તોને ચંદન વાઘાના દર્શન વર્ષમાં માત્ર અક્ષય તૃતીયાના દિવસે જ થાય છે. અક્ષય તૃતીયાનો દિવસ એટલે વણજોયેલું મુહૂર્ત. આજના દિવસે સોના ચાંદીના દાગીના તથા નવા વાહનો, મકાન સહિતની ચીજવસ્તુઓનું વેચાણ થાય છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના વિઠ્ઠલ પ્રેસ રોડ પર આવેલા તમામ જ્વેલર્સના શોરૂમમાં આજે ખરીદી કરવા લોકો ઉમટ્યા. મેં ગાડીનું બુકિંગ 2-3 મહિના પહેલા કરાવેલું હતું, પણ ખાસ આજે અક્ષય તૃતીયા એટલે હિન્દુ ધર્મનો સૌથી મોટો પર્વ ગણાય.